ડીસામાં તબીબના ગેરકાયદેસર દબાણ સામે રહીશોએ આવેદનપત્ર આપ્યું. ડીસામાં તબીબના ગેરકાયદેસર દબાણ સામે રહીશોએ આવેદનપત્ર આપ્યું. ડીસા હાઈવે પર રિલાયન્સ પેટ્રોલ પંપની સામે આવેલ આતિથ્ય બંગલોઝ સોસાયટીના નાકા પર તબીબ દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરી સીડી બનાવતી હોવાથી તેમજ દિવસભર દવાખાનાના વાહનો ટ્રાફિકને નડતરરૂપ પાર્કિંગ થતા હોવાથી રહીશોને પડતી મુશ્કેલીઓથી ત્રાસી જઈ રહીશોએ ડીસા નગરપાલિકા કચેરી આવેદનપત્ર આપી સીડી બનતી અટકાવવા રજૂઆત કરી. ડીસા હાઈવે પર રિલાયન્સ પેટ્રોલ પંપની સામે આવેલ આતિથ્ય બંગલોઝ સોસાયટીમાં જવાના રસ્તા પર ડોક્ટર પ્રવીણ ઠક્કરની હોસ્પિટલ આવેલી. આ હોસ્પિટલમાં દિવસભર દવાખાને આવતા લોકોના વાહનો ટ્રાફિકને નડતરરૂપ રીતે પાર્ક થતા હોવાથી સોસાયટીના રહીશોને અવરજવરમાં ખૂબ જ મુશ્કેલી પડે છે. આ ઉપરાંત ડોક્ટર પ્રવીણ ઠક્કર દ્વારા તેમની હોસ્પિટલની સીડી બહાર જાહેરમાં રસ્તાના ભાગે બનાવવામાં આવી રહી છે, જે અંગે રહીશોએ અગાઉ પણ નગરપાલિકા કચેરીએ જાણ કરી લીધી. તેમ છતાં કોઈ પગલાં ન લેવાતા અત્યારે સીડી બનાવવાનું ચાલુ થતાં રહીશોને તબીબને જાણ કરવા જતાં તબીબના સ્ટાફે ધમકી આપી, તમારાથી થાય તે કરી લો, સીડી તો અહીં જ બનશે તેમ કહી ભાડુતી માણસો લુખાઓ બોલાવી મારવાની ધમકી આપી હતી. જેથી આજે સોસાયટીના રહીશો એકત્ર થઈ ડીસા નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું અને સીડી બનાવતી અટકાવ તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા બનાસકાંઠા. પટેલ પ્રવીણભાઈ નારાયણ દાસ, સોસાયટીના રહીશ. જાગૃત નાગરિક તરીકે પ્રવીણભાઈ ઠક્કર જાહેર રસ્તાઓ પર ટ્રાફિકની કોઈ વ્યવસ્થા કરતા નથી અને પ્લસ ઉપરથી એમની સીડીનું પોતાની દવાખાની સીડીનું દબાણ કરે છે. અમે મૌખિક રજૂઆત કરવા ગયા રાત્રે તો લોકોએ લુખ્ખા બોલાવીને અમને ધમકીઓ આપી અને સાહેબને બપોરે 1 વાગે અમે રજૂઆત કરવા ગયા તો સાહેબે પણ એવા જ જવાબો અમને આપ્યા કે ભાઈ તમારાથી થાય કરી લો, સીડી તો અમારી મુકાશે જ. તો અમારું કોઈ સાહેબ સાંભળતા નથી અને એમનો સ્ટાફ પણ દાદાગીરી કરે છે. તો અમે રજૂઆત કરવા માટે ચીફ ઓફિસરમાં નગરપાલિકામાં રજૂઆત કરવા આવ્યા અને એમને આવેદનપત્ર પ્રમુખ સાહેબને આપ્યું છે. તો એમને કાર્યવાહી કરવા યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી.